ગિરનાર પર પ્લાસ્ટિક જથ્થો અટકે તે માટે આયોજનબદ્ધ રીતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને ગિરનારની નવી સીડી, જૂની સીડી અને દાતાર જવાના પ્રવેશ માર્ગે વન વિભાગ દ્વારા ફ્રીસ્કિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। ત્યાં ગિરનાર અને દાતાર પર જતા પ્રવાસી શ્રદ્ધાળુઓનું ચેકિંગ હાથ ધરીને તેમની સાથે રહેલ પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકની અન્ય કોઈ ચીજ વસ્તુઓ મેળવીને ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકની સામગ્રીઓ જતી અટકાવવામાં આવે છે। ગિરનાર પર્વત પર જતા યાત્રાળુઓ માટે નવી સીડીના એન્ટ્રી પોઈન્ટ પર જ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। ફરજ પરના સ્ટાફ દ્વારા પ્લાસ્ટિક ઉત્પાદનો, પેદાશો, ચીજ વસ્તુઓ, પેકિંગ મટીરીયલ વગેરે યાત્રાળુઓ પાસેથી મેળવી લેવામાં આવે છે। પીવાના પાણી માટે ગિરનાર સીડીઓ પર પણ વ્યવસ્થા રાખવામાં આવી છે। ઉપરાંત દુકાનદારોને તંત્ર દ્વારા CSR અંતર્ગત પાણીના કેરબા પણ આપવામાં આવ્યા છે। દુકાનદારો સાથે બેઠકો યોજી પ્લાસ્ટિક મુક્ત વેચાણ પદ્ધતિ અપનાવવા માટે સમજૂતી કરવામાં આવી છે। પ્લાસ્ટિક પ્રતિબંધની અસરકારક અમલવારી માટે વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ પણ સતત દેખરેખ રાખી રહ્યા છે। કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાએ પણ ગિરનાર આવતા શ્રદ્ધાળુઓ, યાત્રિકોને પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકની અન્ય કોઈ પણ વસ્તુઓ કે ચીજ વસ્તુઓ સાથે ન લાવવા માટે અનુરોધ કર્યો છે। તેમજ પ્લાસ્ટિકના વપરાશથી ગિરનાર વન્ય પ્રાણી અને પર્યાવરણને હાનિ ન પહોંચે તે માટે સહયોગ આપવા પણ અપીલ કરી છે। ઉપરાંત પ્રવાસી શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણી માટે ટેટ્રા પેક ઉપલબ્ધ રાખવાનું આયોજન હેઠળ છે। મહારાષ્ટ્રના નાસિકથી ગિરનારના દર્શનાર્થે આવેલ શ્રી પુષ્કર મણિયાર કહે છે કે ગિરનારની યાત્રાએ આવીએ ત્યારે ખાસ કરીને પ્લાસ્ટિકની સામગ્રી સાથે ન લાવીએ, જેથી ગિરનાર પ્રકૃતિ અને પર્યાવરણનું પણ જતન કરી શકીએ। પીવાના પાણી માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવાને બદલે સ્ટીલ કે અન્ય બોટલનો ઉપયોગ કરીએ। ગિરનાર દર્શન દરમિયાન સ્થાનિક તંત્રનો સહયોગ રહ્યો છે તેમ પણ તેમણે જણાવ્યું હતું। કચ્છના ગાંધીધામથી પરિવાર સાથે ગિરનારની યાત્રાએ આવેલ નિવૃત્ત શિક્ષક શ્રી કાનજીભાઈ દેવરિયા કહે છે કે ગિરનારમાં દેવી દેવતાઓનો વાસ તો છે જ, પણ એક પ્રકૃતિનું મંદિર પણ છે, જેથી તેની પવિત્રતા જાળવવામાં સૌએ સહયોગ કરવો જોઈએ। જ્યારે અહીંયા શુભ કાર્યો એટલે કે પુણ્ય કમાવવા માટે આવીએ છીએ ત્યારે પ્લાસ્ટિક કે અન્ય કોઈ ચીજ વસ્તુઓ દ્વારા ગિરનાર પ્રકૃતિ અને વન્ય પ્રાણીઓને કોઈ પણ પ્રકારે હાનિ ન પહોંચાડીએ। આમ આપણી આવનારી પેઢીને પણ એક સમૃદ્ધ વારસો આપીએ।